નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. ગઈકાલની ઘટના અનુસંધાને ઉપલેટામાં જિલ્લા પોલીસ વડાની હાજરીમાં શાંતિ સમિતિની મીટિંગ મળી. ગત રાત્રે જૂની સોની બજાર વિસ્તારમાં નાના બાળકો દ્વારા રમતમાં બે દુકાનોમાં પથ્થરના ઘા મારી દેતા વાતાવરણ તંગ બન્યું હતું. રાત્રે સોની બજાર વિસ્તારમાં સંપૂર્ણ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સીસીટીવી કેમેરાને આધારે પોલીસે પથ્થરમારાની ઓળખ મેળવી લીધી હતી. ગઈકાલની ઘટના અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ઉપસ્થિત આગેવાનોને જણાવેલ કે ઉપલેટા શહેર આપણું ઘર માની કોઈ નાના મોટા બનાવોના સુખદ ઉપર લાવવા જોઈએ. ગઈકાલની ઘટના જે નાના બાળકોએ પથ્થરના ઘા કર્યા હતા તે ખરેખર કોઈ ઈરાદો એવો નહોતો, પણ બાળકો રમતા રમતા પથ્થરોના ઘા કર્યાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના પાછળ કોઈનો દોરી સંસાર પણ ન હોવાનું સ્થાનિક પોલીસે જણાવેલું હતું. આવનારા દિવસોમાં ગણપતિ ઉત્સવ મુસ્લિમ સમાજના પૈગંબર સાહેબનો ઉત્સવ હોય ત્યારે બંને સમાજે હળીમળી આ તહેવાર ઉજવવા અપીલ કરી હતી. સાથે જો કોઈ શખ્સો દ્વારા કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરતા સ્થાનિક પોલીસ અચકાશે નહીં. અહેવાલ જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે તહેવારનો સિઝન ચાલે છે. જગ્યા જગ્યાએ ગણપતિની સ્થાપના થયેલી છે. આ સાથે મુસ્લિમ ધર્મની ઈદ પણ આવવાની છે. તારીખ 16-17 તારીખે બહુ સારા ગણપતિ વિસર્જન સાથે ઈદના અલગ અલગ જગ્યાએ પ્રોસેશન પણ છે. આ વિસ્તારને ધ્યાનમાં રાખીને આજે ઉપલેટા ખાતે તમામ આગેવાનોની શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ. જેમાં તમામ લોકોને આવતા સમયમાં કેવી રીતે વર્તવાની સમજ કરવામાં આવેલ. એકબીજા જોડે સાંપ્રદાયિક સૌહાર્દ રાખીને આપણે કેવી રીતે એકબીજાને મદદગાર થઈએ આની પર તમામને જાણ આપવામાં આવેલ. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસ, ખાસ કરી ઉપલેટા પોલીસ આ તમામ લોકોની સેવામાં હાજર છે એની પણ